जय संविधान, जय मूल्यवासी, जय जोहार, जय मीम। आज रोज अमे जुबली बाग भगवान बुद्धनी प्रतिमा थी लईने रेस्कोर्स सुधी रेली का रेली लगभग अमे 10 वर्षथी काढ़ी रह्या छे, दर वर्षे काढ़ी रह्या छे। अमे समस्त भारतना नागरिकोने आजे जे स्त्रीओना मुक्तिदाता, भारतना बंधारणना घडवैया, सिम्बोल ऑफ नॉलेज डॉक्टर बाबा साहेबनी 135 जन्म जयंतीने अमे समस्त देशवासीओने हार्दिक शुभकामना आपीए छीए। अने जे बाबा साहेब आंबेडकरे जे सपनानुं भारत निर्माण करवानुं विचार्युं ए निर्माण दरेक देशोना नागरिक जोड़ाय अने आ भारत देशने फरीथी सोनानी चिड़िया बनावे। अमे चाहिए कि देशनी अंदर समानता रहे, लोग कोई जाति भेद भूली जाए अने बधा भाईचारो लावे आशा राखीए। अमे समस्त देशवासीओने डॉक्टर बाबा साहेब आंबेडकर 135 जन्म जयंतीनी हार्दिक शुभकामना। जय भीम, नमो बुद्धाय। जय भीम, जय भीम, जय भीम। તમારે બધાને કોઈ સંદેશ આપવાનો? અમે સમાજને સીધો સંદેશ આપવા જઈએ છીએ કે ભલે તમારા પગમાં ચંપલ ના હોય, તમે ભલે ભૂખ્યા રહેતા હોય, તમારી પાસે ઘર પણ ના હોય, પણ તમારા બાળકોને એટલું ભણાવો, કારણ કે જો શિક્ષા હશે તો તમારા બાળકોને કોઈ પણ ગેરમાર્ગે નહીં. તો આજે જે લોકો ધર્મના નામે હથિયાર લઈને લોકોને કાપી ગયા એના કારણ છે કે લગભગ 90 થી 99% લોકો અભણ લોકો એવા હોય છે. એ લોકોને કોઈ પણ જાતનું નોલેજ હોતું નથી. અભણ લોકો જે આ કાર્ય કરતા, અમે સમસ્ત લોકોને કહે કે તમારા બાળકોને એટલા બધા ભણાવો કે વર્લ્ડ ક્લાસ 1 અધિકારી બને અને આ દેશને સુરક્ષિત રાખે, એના દેશની અંદર ન્યાય પ્રણાલી ચાલતી રહે. અને જ્યારે પણ વોટ કરવા જાઓ તો વોટ કરતી વખતે ખાલી 10 મિનિટ જોઈ લો, તમે કોઈ આરોપીને વોટ તો નથી કરતા ને. કારણ કે આજે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભામાં 75% આરોપી લોકો, જેમાં કોઈ રેપના, જે મર્ડરના, જે લૂંટફાટના પણ લોકો છે. તો સમસ્ત દેશને અમારો સીધો સંદેશ છે કે આ દેશનો જો તમે સાચે તમારો દેશ માનતા હોય તો જાતિ ધર્મ જોઈને ના કરશો, દેશના કોઈ નેતાને જોઈને વોટ ના કરશો, માત્ર ને માત્ર દેશને પ્રેમ કરીને વોટ કરો. જય ભીમ, જય ભીમ, જય ભીમ. તમારું નામ? राजेश राठौड़, संकल्प में भीम आर्मी गुजरात। सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा।